જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી, જ્યાં બીએએમએસના ત્રીજા વર્ષની શલ્યતંત્ર વિષયની પરીક્ષાનું પ્રશ્ન પેપર પહેલા જ વોટ્સએપ ઉપર વાયરલ થવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ જ હતી કે પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો કથિત રીતે અગાઉથી સોશિયલ મીડિયા ઉપર ફરતા હતા તેવી વાત ચર્ચાઈ રહી છે. વિદ્યાર્થીઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. દેશભરમાં નીટ ઉપર પેપર લીકનો મુદ્દો હજુ પણ ચર્ચામાં છે, ત્યારે હવે જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએએમએસના ત્રીજા વર્ષની શલ્યતંત્ર વિશેની પરીક્ષાને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓએ આ અંગે જાણ થતાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જોકે કોલેજના પરીક્ષા નિયામક તેમજ યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડોક્ટર નરેશ જૈને સ્પષ્ટતા આપી છે, અને જેમાં પ્રભારી કુલપતિએ આ અંગે તપાસ સમિતિની પણ રચના કરીને અહેવાલના આધારે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. એક શલ્યતંત્રનું પેપર અમારું હતું, 20 તારીખનું પેપર હતું. એના માટે ફરિયાદ આવી હતી. મારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું. મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે, એમાંથી આટલા આઈએમપી મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે. એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે, એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે, એ અમે તપાસ કરશું. ના, એટલે વોટ્સઅપ ઉપર વાયરલ થયું એ મને પરીક્ષા પૂરી થઈ ગયા પછી એવું કહેવામાં આવ્યું છે. એટલે શું વાયરલ થયું છે એ બધી રીતે તપાસ કરવી પડશે ને, કે ક્યારે થયું, કેવી રીતે થયું, આ મુદ્દા કેવી રીતે આવ્યા, પહેલા આવ્યા, પાછળથી આવ્યા અને ક્યાંથી થયું. એટલે અમે એક તપાસ સમિતિ બનાવી અને આગળ અમે તપાસ આગળ કરશું. 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું એક્ઝામ હતું, પેપર હતું. ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે, પસાર થયું છે. હવે આ જોવાની વિષય છે કે ભાઈ એક કોલેજની અંદર થયું, એક્ઝામ પહેલાં થયું છે કે એક્ઝામ પછી થયું છે. એક્ઝામ પછી અમારે ધ્યાનમાં આવ્યું છે કે આવી ઘટના બની છે. એટલે અમે બધા કોલેજોમાં એક પણ એ વિશે ધ્યાન દોરીને કે ભાઈ જે લોકો વિદ્યાર્થીઓ એની સાથે જોડાયેલા હતા અથવા કોઈ અધિકારી જોડાયેલું હશે આ કૌભાંડની અંદર, તો એને જે કમિટી બનાવી છે એના દ્વારા એક્સપોઝ કરવામાં આવશે અને યુનિવર્સિટીના એક્ટ અને રૂલ્સ રેગ્યુલેશન હિસાબે એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. લગભગ 26 સેન્ટરો ઉપર એક્ઝામ લેવાઈ છે આ, અને લેવાઈ રહી છે. હાલ પણ લિખિત એક્ઝામ ચાલુ છે. લગભગ 2000ની આજુબાજુ સ્ટુડન્ટ હશે એની અંદર, અને 3 અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે જે વિદ્યાર્થીઓની લિખિત પરીક્ષા પૂર્ણ થઈ હતી પોતાનું અહેવાલ રજૂ કરશે.